વડોદરાના ડેસરના શિહોરમાં આજપુરાને જોડતો મેસરી નદી ઉપરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી અસહ્ય ખખડધજ હોવા છતાં તંત્રની ઊંઘ ઉડતી નથી। બ્રિજ ઉપર ભારે વાહનોની અવરજવર સતત ચાલુ રહે છે। બ્રિજની ખખડધજ થયેલી રેલિંગો લોખંડના ગડરોના સહારે ટકી રહી છે। વાહનોથી ધમધમતો બ્રિજ હાલક ડોલક અવસ્થામાં જોવા મળ્યો છે। તો આખો બ્રિજ ઝૂલતો બ્રિજ હોય તેમ જોવા મળ્યો છે। तो 4 वर्ष पहला ज राज्य सरकार द्वारा 22 जान्युआरी 2021 रोज बांधकाम शरू करायुं हतुं, परंतु ब्रिजनी कामगीरी पूर्ण करवानी तारीख 21 जुलाई 2022 हती अने ते अवधि पण पूर्ण थयो 1 वर्ष अने 7 महीना उपरनो समय थई गयो छे। तेम छतां हजी कामगीरी पूर्ण करवामां आवी नथी। कॉन्ट्राक्टरोनी बेदरकारीना लीधे आ पुल पर छेल्ला 1 महीनामां 5 थी वधु अकस्मातना बनावो बन्या छे अने जेमां तेम छतां पण हजी सुधी नवो ब्रिज खुल्लो मुकायो नथी। ત્યારે તંત્ર મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેવું સ્થાનિકોએ કહ્યું છે। આમાં અત્યારે જે પુલ છે આપણે મેસરી નદીનો પુલ છે એ એટલો ખરાબ રીતના હાલતમાં છે કે જેથી કરીને અહીં આગળ અમે લોકો જોઈએ છીએ કે આજે મહિનાની અંદર 5 થી 6 એક્સિડન્ટ થાય છે અને એ એક્સિડન્ટ એવો થાય છે કે જે ત્યાં આગળ તૈયારી ઓન ધી સ્પોટ મૃત્યુ થાય છે। તો તંત્રને અમારે એવું કહેવું છે કે આ જે પુલ અત્યારે નવો બની રહ્યો છે એને 1 વર્ષને 7 મહિના થઈ ગયા છે। એની અવધિ 1 વર્ષની અંદર પૂર્ણ કરવાની હતી, પણ આજે 1 વર્ષને ઉપર 7 મહિના થઈ ગયા છે, પણ એક કામકાજ હજુ પૂર્ણ નહીં થઈ રહ્યું। આજે એ કામ થઈ રહ્યું છે, એકદમ ધીમી ગતિએ કામ થઈ રહ્યું છે અને સામેવાળો જે બ્રિજ છે એ એકદમ ખરાબ હાલતમાં છે કે જેથી કરીને ઘણા બધા નુકસાન થાય છે અને અહીંયા આગળ ટ્રાફિક પણ એટલું જામ થઈ જાય છે કે 1-2 કલાક સુધી બંને સાઈડથી ટ્રાફિક જામ થઈ જાય છે। અને ઘણી વખત અમે લોકો જોઈએ છીએ કે અમે નોકરી કરનારા બધા લોકો જાય છે ત્યાં આગળ, તો એ લોકોને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે આજે।